બધા મિત્રોને તો ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ ને હર હર મહાદેવ. તો મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરે છે. બ્લોગ ક્યાંથી ચાલુ કર્યો ને તમને કહું, શ્યોરથી બ્લોગ ચાલુ કર્યો છે. આપણે સ્પેશિયલ આજ રજા હતી ઓફિસે, રેડ એલર્ટ આવ્યું હતું એટલે, અને આપણે ફોટા પાડવા આવી ગયા છીએ ભાઈબંધો હારે. જોઈ દો હામ મેં માથે જવાનું છે અને તમે શિહોરનું વાતાવરણ જોઈ શકો મિત્રો. જોઈ દો. બાકી મિત્રો એ બધા મને મૂકીને વહી ગયા. તું આવ્યો એકલો વાંય છે, કારણ કે હું તો સડવા હાવ ધીમો છું. હા સડી જાય મિત્રો, દાદરા સડાવી. આપણી રાણી જો અમે પડી. કમેન્ટ કરી નાખજો કોને કોને આપણી ગાડી જોઈને, કોને કોને નહીં. મિત્રો 500 પગથિયા છે હો. કેમ ચડવાની મને ખબર, જીવ જ સડી જાય. માથે જઈને આખું એ બધાને કેમ મને મૂકીને વી આવે કેમ નહીં એમ. ફોટો ન પાડી દો એકને મિત્રો. એક તો જો અહીંથી સામું દેખાય. 150 પગથિયા ચડી ગયો છે. હા અધર ચડી ગયો છે. 50 પગથિયા છે. લોકેશન જોઈ જાઓ, અહીંથી ચેક કરો છે ને. બાકી એક નંબર. કમેન્ટ કરી નાખજો આ લોકેશનમાં કોણ કોણ આવ્યું છે ને કોણ કોણ નહીં. હવે 50 પગથિયા આપણે પૂરા કરી નાખવી. આપણે ગિરનાર કેમ માથે જવી એની જેમ ડુંગરો છે. આલે બોટલ તારી. મારો ફોન કેમ નતો પડતો હે? કીધું શું કીધું તે એને કાંઈ નહીં કીધું. મારો ત્યાં સવારનો એક ફોન ઉપાડ્યો, મારો એક ફોન ન ઉપાડ્યો. જો તો ક્યાં હાલ મને તું શું કે મજામાં મારો ભાઈ? ક્યાંય સામું તો જો મારો ભાઈ, કંઈક આમ થાય કે નહીં. સામું નહીં જતો, મને સવારનો ઇગ્નોર કરે છે. તું ક્યાં જ અમારો માલ છે તને ઇગ્નોર? ઓહો હા વાત છે ગોપાલ, લઈ જાય. હા જો ફોટો પાડો આવી ગયો. પાડો છે ફોટો? કેવો પાડો છે મને તું કે? એન્ટિક પીસ. એના આમ જો આમ ફોટો પાડો. આમ શાહરુખ ખાનની જેમ એનો ફોટો પાડવો. લોકેશન ચેક કરો અહીંથી. વાત છે આપણે રીલ જોવો મિત્રો. કેમ ભાઈ કેવી રીલ બની? આપણે રીલ બની એવું છે. સાચી વાત. હાલો 2 મિનિટ કમા તમને હમણાં મળ્યા. બાકી બ્લોગમાં ઓકે ગાઈસ, સ્વાગત છે પાછું બ્લોગમાં. સોરી બ્લોગ આપણે ફરીથી પાછો ચાલુ કર્યું છે. હા ભાઈ જો અહીંયા બેઠા જ લાગે. એ હું કરશું તું? એ રીલ જોવે છે. અહીંયા એક ફોટો પાડે છે. અને આ મારો કલેજો આવે છે. હો મારા કલેજાને જોવું છે. આવો કીપાલભાઈ. શું કે શાંતિ શાંતિ હે? ફૂલ શાંતિ. અહીં હું કામ આવ્યો? હા બધા અહીંયા ફોટા પાડવા આવ્યા છે. શ્યોરથી બ્લોગ જોતા તો કમેન્ટ કરી નાખજો કે આ કયું લોકેશન છે એમ. બાકી પૂરા શું કે બસ શ્યોર વાળાને ખબર હોય ને કે આ શ્યોર છે. શ્યોર તો ખબર. બાકી તું સોમાનો રૂપાળો કેમ લાગે છે એટલો બધો? આમ જો ફેર લવલી છોકરું. હે ફેર લવલી. ઓ એ મેં તો આજ લગી મેં કોઈ દે જોઈ નથી ફેર લવલી કેવી આવે ને. આ તો આમ જો ડેલી ચોપડે ફેર લવલી. એને જો ફોન આવી ગયો છે. એ તારે ફોટા પાડવાના છે? હાલી બધા ફોટા પાડવા આવ્યો મારી સિવાય. હું એક જ બ્લોગ બનાવું છું, બાકી બધા એ ફોટા પાડે. હે જોઈ જવો. હા બ્લોગમાં બન્યા રહેજો. હમણાં મળ્યા પાછા. ફાઇનલી મિત્રો સમય આવી ગયો છે હવે ઘરે જવાનો. ટાઈમ થઈ ગયો છે અંતની એ કરવામાં. હવે જઈશું અમે ઘરે. એ પેલા અમારે 200 દાદરા ઉતરવા પડશે. જો બધા બાળકો જો દાદરા ઉતરવા માંડ્યા છે. જોઈ જાઓ ઉલાય ત્યાં દાદરા ઉતરવાને એ બહુ કઈ છે નહીં. હે એટલે હાલ આ ભાઈને જે એક નાનો આમ તો ક્લિપ લેવાની છે જે દાદરા ઉતરતા હોય ને. હાલો ભાઈ એક ક્લિપ લઈ લેવી ભાઈ. હાલો એને ક્લિપ ઉતારવી છે અને અમારે ક્લિપ નથી ઉતારી કારણ કે હવે સમય થઈ ગયો છે. 2 વાગી ગયા મિત્રો. 11 વાગ્યાને આવ્યા હતા, 2 વાગડી ગયા. વિચાર કરો તમે ફોટા ની કેટલું પાડ્યું છે અમે. હે કેટલા વાગ્યા?
એક ને 18 થઈ એમ કે છે લે અરે અરે હે પગથિયા ભલે પૂરા થાય બાકી હવે ક્લિપ ને ઉતરે પૂરા મારા આમ ચાર્જિંગ નથી તો ભાઈ 100% ચાર્જિંગ હોય છે બ્લોગ એ નહીં મારો પૂરો થાય હે ઓલા બે તો હેઠે ઉતરી ગયા અમારે બેનું નક્કી નથી અમે ક્યારે ઉતરવી કારણ કે અમે બે માણા ટાઢોડા છે હું અને ભૂરો જોકે એ બે છે ને શરીર નથી પતલા માણસો છે ને હા તમારું શરીર રહી જાવ હે કોણ હું એડિટ કરી નાખીશ તમને ન ખબર હોય કે જે એડિટર હોય એ આમ કેવા વિડીયો એડિટ કરી નાખે તારું હું કેવું પીલા કલરનો બ્લડ વાળો મૂકે ને હા તો બહુ ભપકો કલર થઈ જાય હા ઈ નો મૂકતો તો નોર્મલ ઓલું સારું લાગે નોર્મલ સારું લાગે હા ભાઈ આ તો નોર્મલ આપણે વિડીયો ઉતારીશું આ ખડ કેવું છે હા એડિટિંગ કરી નાખે એનું કેવું એમ છે કે જો આ ખડ કેવું છે એવો કલર કરવાનો એવો એમ ન કહેવાય બેકગ્રાઉન્ડ એવા કલરનું કરાય એમ કરાય લીલું ગ્રીન કહેવાય હે એનું કેવું છે ઓલા બે જો ઉતરી ગયા છે અને આપણે ઉતરીશું નક્કી નહીં કેટલા વાગે આપણે ઉતર્યું કારણ કે સરદાર કલાક 1.5 કલાક થાય છે અને રસ્તામાં મારો એક ભાઈબંધ છે એ જો છે ને ટોમી નામ છે એનું ટોમી બોલો તો ટોમી તમે બધા નામ એનું કહો અને મિત્રો ચોમામાં જે આ બકરાઓની ચરવા જાય ને એ મજા જ અલગ છે હે કેમ બાકી દાદરા ઉતરી છે છે કઈ જો ઉતર્યા નથી કઈ દાદરા જે ક્યારે પૂરા થઈ કપી નહીં ફાઇનલી ઉતરી ગયો છે દાદરા ગાડીએ જવાનું છે ને હવે આપણે ઘરે જઈશું અમારો બ્લોગ કેવો લાગ્યો ને કેવો નહીં લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં તો મળ્યા હવે નવા બ્લોગમાં